ભારતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે કે તેની અસર દેશના અન્ય રાજ્યોમાં જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટમાં જાહેર કર્યું છે. સાથે જ દિલ્હી, એનસીઆરમાં, ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશા સહિતના વિસ્તારોમાં પણ આગામી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રહેવાની અપીલ કરી છે કે અન્ય સ્થાનિક પ્રશાસનને પણ સતર્ક રહેવાની સૂચના આપી છે. ભારે વરસાદના ગાજવીને તેજ પવનને કારણે સામાન્ય જનજીવન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી અને એનસીઆર રવિવારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા અને હવામાન વિભાગના અજાણ્યા અનુસાર બપોર પહેલા હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે અને લઘુત્તમ તાપમાન 27 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની છે. જેમાં તે ધારણા છે કે હવામાનનું ભેજનું પ્રમાણ વધતા લોકોને ગરમી થોડી રાહત મળી શકે છે. અને દિલ્હીની ઉપર ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું વધુ સક્રિય બનતા અને વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણીના ભરવાના, નદીઓના તળાવોમાં જે પાણીનો આવકાર વધતા જતા જેમાંથી સ્થળોમાં સ્થાનિક પરિસ્થિતિઓ સર્જાતા જેમાંથી નકારી શકાય નહીં. હવામાન વિભાગમાં સતત પરિસ્થિતિ નજર રાખવી છે કે જેથી જરૂરિયાત મુજબ નવી આગાહી જાહેર કરવામાં આવશે. લોકોને જરૂરી કામ સિવાય ભારે વરસાદના દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈ કેટલાક દેશોમાંથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જે કારણે શહેરમાં જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈને વાહન ધીમું પડી ગયા છે.